નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે 14 ઓગસ્ટ છે અને 14 ઓગસ્ટનો દિવસ એટલે આપણા કેટલાક માર્કેટિંગ યાર્ડોમાં આજથી જ રજાઓ જાહેર થઈ ગયેલી છે અને કેટલાક માર્કેટિંગ યાર્ડો આજે ચાલુ છે. પણ હવે પછી આગામી 3 દિવસ માટે આખા દેશના તમામ માર્કેટિંગ યાર્ડોમાં વેપારના કામકાજો બંધ રહેશે, કારણ કે ઓગસ્ટ 15 જન્માષ્ટમી અને પછી તરત આવતો રવિવાર એટલે સોમવારથી હવે બજારો શરૂ થશે. હવે સોમવારથી પણ જ્યારે બજારો શરૂ થાય ત્યારે 3 દિવસની રજા પછીના શરૂ થતા બજારોની સ્થિતિમાં ઘણા બધા બદલાવો અને ઘણા બધા કારણોસર આવી જતા હોય છે. પણ આજે જે આપણે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા આપણે ગઈકાલ સુધીના બજારની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને ચર્ચા કરીએ છીએ. હવે ડુંગળીનો જે આપણો પાક છે, આ પાક ઉપર આપણે 3 અઠવાડિયા પહેલા જ્યારે ચર્ચા કરી ત્યારે એક સંભાવના એકાદ મહિના આસપાસ ઊભી થવાની આપણે ચર્ચા કરી હતી. હવે એનો અર્થ એવો નથી કે આપણે ચર્ચા કરીએ અને એ ચર્ચા પ્રમાણે બજાર ચાલે, પણ યોગાનુયોગ હોય છે કે ક્યારેક આપણી ચર્ચાને અનુરૂપ બજારમાં ફેરફારો આવી જાય અને આપણે ડુંગળીના ભાવની એ સમયે એક બહુ મોટી અપેક્ષામાં હતા. એટલે આપણી અપેક્ષા હતી કે કદાચ એકાદ મહિનામાં કોઈ નવા કારણો ઊભા થાય અને આપણા ભાવમાં થોડો સુધારો આવે. તો આ સુધારાની શરૂઆત છેલ્લા 3-4 દિવસથી બજારમાં આપણને જોવા મળી રહી છે. હવે બજારમાં જે સુધારાની શરૂઆત જોવા મળી રહી છે એની સાથે જોડાયેલા 2 થી 3 કારણો જે મુખ્ય રૂપમાં દેખાઈ રહ્યા છે આપણને, એ કારણોની આપણે ચર્ચા કરીએ તો હવે સમય પ્રમાણે બદલાવ જે કાંઈ આવતા હોય એ બદલાવમાં પહેલો બદલાવ એટલે આપણા ગુજરાત તરફથી ડુંગળીનો મોટા ભાગનો પાક આપણા ખેડૂતોએ વેચી દીધો હોય અને અત્યારના સમયમાં સૌથી ઓછામાં ઓછી આવકો આપણા ગુજરાત તરફથી થઈ રહી છે. આખા દિવસની આવકો જોઈએ તો ડુંગળી જેવા પાકમાં પણ આપણે આખા રાજ્યમાં 10,000 કટ્ટા જેટલો એવરેજ દૈનિક માલ નથી આવતો. એની સામે આપણે 1.5 મહિનો પાછળ જઈએ તો માત્ર ને માત્ર આપણા મહુવા માર્કેટિંગ યાર્ડમાંથી જ લગભગ દરરોજ 1 લાખ કટ્ટાથી વધારે ડુંગળીની આવકો થતી હતી. લાલ ડુંગળીમાં, સફેદ ડુંગળી તો એનાથી પણ આગળ હતી. હવે આપણા ગુજરાતના માલની આવકોમાં બહુ મોટો ઘટાડો એટલે આખા દેશના ચિત્રમાં આપણે જોઈએ તો લગભગ કુલ આવકોમાં 25% જેટલો ઘટાડો બની જતો હોય છે, કારણ કે 4 મુખ્ય ઉત્પાદકો પૈકી આપણે એક છીએ ગુજરાત. હવે આટલો બધો મોટો ઘટાડો આવકોમાં આપણા આખા રાષ્ટ્રીય ચિત્રમાં જ્યારે થઈ જાય ત્યારે આપણા રાજ્યની જેમ બીજા રાજ્યોમાં પણ આ પ્રમાણે ઘટાડો નોંધાયો હતો અને એ જે ઘટાડો બજારમાં આવ્યો એ ઘટાડાના આધાર ઉપર બજારમાં થોડી સુધારાની શરૂઆત થઈ. એટલે સાથે સાથે એક નવું કારણ આવ્યું. નવું કારણ જે આવ્યું એ કારણ છે બાંગ્લાદેશ તરફથી ડુંગળીની ખરીદીની પોતાના દેશની અંદર આયાત માટેની મંજૂરી, અને આપણી સરકાર એના ઉપર જે વિચારી રહી છે કે બાંગ્લાદેશને ડુંગળી પૂરી પાડવા માટે પરવાનગી આપવી આપણા દેશના વેપારીઓને નિકાસ માટેની. તો આ જે માહોલ બની રહ્યો છે એ સકારાત્મક માહોલ એની સાથે જોડાયો, એટલે કે આવકો ઘટી સાથે સાથે આપણને વિદેશમાં માલ વેચવાનો મોકો નજીકના દિવસોમાં મળશે એવું બજારને એક ચિત્ર દેખાવા માંડ્યું. એટલે સાથે જોડાયું આવકની સાથે વિદેશ વેપારનું એક ચિત્ર ઉપરાંત અત્યાર પછીથી આપણે જોઈએ તો આપણો નવો પાક આવવાને હજી 3 મહિના જેટલો સમય કે 4 મહિના જેટલો સમય આપણે ગણવો જોઈએ. એટલે 3 થી 4 મહિનાનો સમયગાળો જે કાંઈ બાકી રહ્યો છે, આ સમયગાળા દરમિયાનના દિવસોમાં થોડો ઘણો વેપાર સારી રીતે થાય અને સારી રીતે થનારા વેપારનો લાભ લઈ શકાય એ માટે કેટલાક વેપારીઓ અગર તો કેટલાક વિસ્તારના વેપારી સંગઠનો આ દિશામાં કામ કરતા હોય અને ડુંગળીની અત્યારની જે કાંઈ ઉપલબ્ધિ છે ઉપલબ્ધિના આધારે આગામી 2 થી 3 મહિના માટે સારી રીતે વેપાર કરી શકે એટલા માટે ખરીદી સંગ્રહના રૂપમાં કરવા તરફ પ્રેરાયા હોય. એટલે આ એક ત્રીજું કારણ છે. હવે સવાલ એ છે કે ભાવમાં વધારો કેટલો આવ્યો છે અને ક્યાં સુધી ટકશે. તો છેલ્લા 3 દિવસ દરમિયાન આપણે જોઈએ તો સારી ક્વોલિટીમાં નાસિકના બજાર ભાવ આપણે જોઈએ, પછી મધ્યપ્રદેશનું મુખ્ય બજાર એટલે ઉજ્જૈનના આપણે ડુંગળીના બજાર ભાવ જોઈએ, અને રાજસ્થાનના આપણે કોટા કે જોધપુરના બજાર ભાવ જોઈએ, અને આપણા પોતાના ગુજરાતના મહુવા અને ગોંડલ બજાર ભાવ જોઈએ તો મોટા ભાગે સારી ક્વોલિટીમાં 3 રૂપિયા જેટલો વધારો સુધારો આપણને જોવા મળી રહ્યો છે. અને નીચેની ક્વોલિટીઓ જે કંઈ હોય એમાં કોઈમાં 2.5 રૂપિયા, કોઈમાં 2 રૂપિયા આ પ્રમાણે ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે. એટલે 20 કિલોના હિસાબથી આપણે સમજીએ તો લગભગ કોઈમાં 60 રૂપિયા, કોઈમાં 50 રૂપિયા
હવે આ પ્રમાણે સુધારો બની રહ્યો છે, ખૂબ સારી ક્વોલિટી છે એકંદર, જેને આપણે સંપૂર્ણપણે સુપર બેસ્ટ માલ કહી શકીએ, સારી રીતે અત્યાર સુધી સંગ્રહિત રહ્યો હોય અને હજી પણ ઘણા સમય સુધી સારી રીતે સંગ્રહિત રહી શકે એવો માલ હોય, એવી જે સાર સંભાળ સાથે તૈયાર કરવામાં આવેલી ઉપજ બજારમાં આવતી હોય તો એના ભાવમાં એનાથી પણ વધારો જોવા મળી રહ્યો છે. પણ સવાલ એ છે કે ટકશે ક્યાં સુધી? તો ટકવા માટે સૌથી પહેલી અગત્યતા એટલે આવકોનો જથ્થો કેટલો વધે છે. છેલ્લા 3 દિવસ દરમિયાન આપણે જોઈએ છીએ તો મુખ્ય બજારોમાં, ખાસ કરીને મધ્યપ્રદેશ હોય કે મહારાષ્ટ્ર હોય, આ મુખ્ય બજારોમાં માર્કેટમાં ડુંગળીની આવકોમાં ખૂબ મોટો વધારો થઈ રહ્યો છે. ખૂબ મોટો એટલે ઉજ્જૈન જેવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 2 દિવસ દરમિયાનની આવકો આપણે જોઈએ તો લગભગ 75,000 કટ્ટાથી પણ વધારે આવકો થવા માંડી છે. મહારાષ્ટ્રમાં લાસલગાંવ હોય, નાસિક હોય, ધુલિયા હોય, નંદુરબાર હોય, આ બધા જ માર્કેટિંગ યાર્ડોમાં ખૂબ મોટા પાયે આવકો વધી રહી છે. કર્ણાટકની સ્થિતિ પણ એ છે અને રાજસ્થાનની સ્થિતિ પણ એ છે. આવકોમાં એની એ જગ્યાએ રહ્યા હોઈએ તો માત્ર ને માત્ર આપણે ગુજરાત છીએ, કારણ કે આપણે કદાચ વીતેલા સમય દરમિયાન આપણો મોટા ભાગનો માલ વેચી દીધો છે, એટલે આપણે ત્યાં આવકોમાં ખાસ કોઈ વધારો નથી, પણ આ બધા માર્કેટિંગ યાર્ડોમાં મોટા પાયે આવકોનો વધારો થઈ રહ્યો છે. એટલે આવકોની સ્થિતિ આ બધા જ કેન્દ્રો ઉપર આગામી દિવસોમાં હજી પણ આ પ્રમાણે વધતી રહે તો ભાવોમાં સુધારો એક રૂપમાં આપણે જોઈએ તો અટકી જવાની સંભાવનાઓ બનતી હોય છે. સાથે સાથે હજી બાંગ્લાદેશ સાથેનો જે કાંઈ વેપાર અને વેપારની શક્યતાની ચર્ચાઓ ચાલી રહી છે, આમાં પરિણામ કેટલું મળી શકે એ આગામી 5 દિવસ કે અઠવાડિયા પછી પણ આપણને ખબર પડે, કારણ કે હજી બંને સરકારો નિર્ણયના ધોરણે પ્રાથમિક દરજ્જે છે. ફાઇનલ નિર્ણયો નથી થઈ ગયા કે ખરેખર કેટલી આયાતો થશે, કેટલી નિકાસની છૂટ આપવામાં આવશે અને આપણે ત્યાંથી કેટલા માલની નિકાસ થઈ શકે છે. એટલે આ બધા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓના આધારે આપણને મળેલો સુધારો વધવા કે ઘટવાની સંભાવના, સાથે સાથે ટકી રહેવાની પણ સંભાવના. પણ એક વાત આ દિવસોમાં પણ અને કાયમ માટે કે આપણી પાસે સંગ્રહિત ઉપજ જે કાંઈ હોય એ ઉપજનો કોઈને કોઈ દરજ્જે આપણે ખેડૂત તરીકે જે એક ભાવ આપણા મનમાં નક્કી કર્યો હોય કે આ ભાવથી મારે માલ વેચવો છે, તો એ નક્કી કરતી વખતે સૌથી પહેલું ધ્યાન આપણે આપણી ક્વોલિટી પર આપવાનું હોય છે કે આ ક્વોલિટી છે તો આ પ્રમાણે ભાવ મળવો જોઈએ. હવે એ પ્રમાણે ભાવ મળવો જોઈએ એવું જ્યારે આપણે નક્કી કરીએ છીએ ત્યારે એકંદર આપણે ખેડૂત તરીકે બહુ વ્યવહારુ નજરથી નક્કી કરતા હોઈએ છીએ અને તેથી એ પ્રમાણે આપણે જ્યારે નક્કી કર્યું હોય ત્યારે એ પ્રમાણેનો ભાવ આપણા ઉપજ પર મળવાની સંભાવના બને ત્યારે આપણે માલને ફરી વખત પકડી રાખીએ અને હજી પણ બહુ મોટો વધારો આવશે આવી અપેક્ષામાં માલ પકડ્યા પછી ક્યારેક આપણે જે જગ્યાએ માલ વેચવા માંગતા હોઈએ એ જગ્યાએ પહોંચેલું બજાર ફરી પાછું જ્યારે નીચે જવા માંડે ત્યારે આપણા માટે સૌથી મોટો અફસોસ અને સૌથી મોટા પછતાવાનું કારણ બની જતું હોય છે. એટલે આ મુદ્દાને ધ્યાનમાં રાખીને અત્યારે ભાવમાં થઈ રહેલા સુધારા કે વધારાના ધોરણે આપણી પાસે જે કાંઈ સંગ્રહિત માલ છે આ માલનો ભાવ આપણે મનોમન નક્કી કરેલા ભાવના દરજ્જે જો પહોંચી જતો હોય તો અવશ્ય આપણે નીકળી જવું, કારણ કે આપણે નક્કી કરેલા ભાવથી આપણે માલ ન વેચીએ અને બજાર ત્યાં સુધી પહોંચી ગયા પછી પસ્તાવા માટેના ખૂબ બધા કારણો આપણી સામે આવતા હોય છે. મિત્રો, તો અત્યારના સમયમાં બજારમાં આવવા માંડેલો સુધારો અને થઈ રહેલો ફેરફાર આપણે એનો લાભ લઈ શકીએ તો એનો લાભ લઈએ અને આગામી સમયમાં જે કાંઈ થોડો ઘણો સમયગાળો નવા પાક અને જૂના પાકની વચ્ચેનો બચેલો છે આ સમયગાળા દરમિયાન થનારા ફેરફારો ઘણા બધા મોટા પાયે ફેરફારો હોય છે, એટલે મોટા પાયે થનારા ફેરફારોનો લાભ પણ થાય છે અને નુકસાન પણ થતું હોય છે. એટલે બંને બાજુથી વિચારી અને યોગ્ય નિર્ણય યોગ્ય સમયે આપણે ડુંગળીના પાક પર અવશ્ય કરીએ. મિત્રો, મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા, આપણો આ એપિસોડ પહોંચે એને માટે આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય